નાના પોંઢાના શિક્ષકોનો ઐતિહાસિક ચુકાદો, મિતેશ પટેલની તોફાની જીત. સમર્પણ પે નલે કર્યો વિજયનો ડંકો, હવે ઓપ્સ અને ટેટ મુદ્દે મોટો ખેલ. નાના પોંઢા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની પ્રથમ ચૂંટણીમાં શિક્ષકોએ એવો ચુકાદો આપ્યો કે સમગ્ર તાલુકામાં તેની ચર્ચા જામી છે. સમર્પણ પેનલના ઉમેદવાર મિતેશ પટેલે નવશક્તિ પેનલના ઉમેદવાર અજય પટેલને 53 મતના જંગી અંતરથી હરાવી પ્રમુખપદ કબજે કર્યું છે. ઉપપ્રમુખ તરીકે અશોકભાઈ માહલા વિજેતા જાહેર થયા, જ્યારે સમર્પણ પેનલે ખજાનચી સિવાય લગભગ તમામ હોદ્દાઓ પર જીતનો પરચમ લહેરાવ્યો. વરસાદી માહોલ હોવા છતાં તાલુકાની વિવિધ શાળાઓના શિક્ષકોએ ઉત્સાહપૂર્વક મતદાન કરીને લોકશાહી પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા દર્શાવી. નોંધનીય છે કે મિતેશ પટેલ અગાઉ કપરાડા તાલુકા શિક્ષક સંઘના પ્રમુખ તરીકે પણ સફળ કામગીરી કરી ચૂક્યા છે. જીત બાદ તેમણે શિક્ષકોના હિતને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવાની વાત કહી છે. શિક્ષકોની સમસ્યાઓના ઉકેલ સાથે જૂની પેન્શન યોજના એટલે કે ઓપીએસ, ફરજિયાત ટેટ પરીક્ષા અને અન્ય મહત્વના પ્રશ્નો માટે લડત ચલાવવાની ખાતરી પણ આપી છે. હવે સૌની નજર નવી ટીમ પર છે. શું શિક્ષકોની વર્ષોથી પડતર માંગણીઓનો ઉકેલ આવશે? શું ઓપ્સ અને ટેટ જેવા મુદ્દાઓ પર નવી લડત શરૂ થશે? સમય જ તેનો જવાબ આપશે. પરંતુ હાલ તો નાના પોંઢાના શિક્ષકોએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે તેઓ પરિવર્તન ઈચ્છે છે. પ્રથમ તો આપના માધ્યમથી સૌ શિક્ષકનો પહેલાં આભાર માનવા માંગુ છું. ખાસ તો સંગઠનમાં મને જે આજે વિજેતા બનાવ્યો છે એ બદલ મારા શિક્ષકો માટે હું હર હંમેશ કોઈ પણ પરિસ્થિતિની અંદર શિક્ષકોના પડતર પ્રશ્નો હોય એમના માટે મારી પહેલી પ્રાયોરિટી રહેશે. અને ખાસ મારા 2005 પછીના મિત્રો ઓપીએસમાં જે બાકી છે એમના માટે એની પહેલી પ્રાયોરિટી મારી રહેશે. અને જે અત્યારે ટેટ 2010 પહેલાંના જે શિક્ષક મિત્રોને ટેટ પરીક્ષા આપવાની ફરજિયાત કર્યું છે સુપ્રીમ કોર્ટે, એના માટે પણ અમારી લડત અહીંથી શરૂ થશે. બંને પક્ષે હોય છે. સૌ શિક્ષકો મારા છે અને એ સદાના માટે મારા રહેશે ને એ શિક્ષકોના પ્રશ્નોને રજૂઆત હું સતત કરીશ અને એને હલ કરવાનો પ્રયત્ન કરીશ. नमस्ते, ब्लू मून मोबाइल गैलरी में आपका स्वागत है। यहाँ आपको सभी प्रमुख ब्रांडों के फोन और अप्लायंस मिलेंगे। आज ही तुलसी एस्टेट, डुंगरी, वलसाड में हमसे मिले।